ઓકે, અહીંયા ધ્યાન આપો. વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર છે, બરોબર. આ ટોપિકની અંદર જોવા જઈએ તો ફર્સ્ટમાં આપણે લગભગ 3 ભાગમાં ચેપ્ટર ડિવાઈડ થાય છે. કયા કયા ભાગમાં? એક વિદ્યુત બળ આવશે, વિદ્યુત ક્ષેત્ર આવશે, એક ફ્લક્સ આવશે, બરાબર. આ ટોપિક એ રીતે ડિવાઈડ થશે. અને આગળના જોઈશું તો સ્થિતિમાન આવશે, સ્થિતિ ઉર્જા આવશે, અને સાથે સાથે જોવા જાવ તો ડાયપોલની કન્ડિશન આવે 1-2, બરાબર. આટલું લગભગ ચેપ્ટરમાં રહેશે. હવે ચેપ્ટર વાઇઝ આપણે સિક્વન્સ પાડતા જઈએ તો ફર્સ્ટ પોઈન્ટ બળનો આવશે, જેની અંદર વિદ્યુત ભારની ડિટેલ આવશે. અને વિદ્યુત ભારની ડિટેલ જોવા જઈએ તો હું માનું ત્યાં સુધી કરશે જે બી વિદ્યુત ભાર છે. પહેલાં તો વિદ્યુત ભારના ટાઈપ્સ માટે વાત કરી લઉં છું. તો ટાઈપ્સમાં તમને લોકોને અંદાજ હશે કે પ્લસ ઈ અને માઇનસ ઈ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરથી આપણે ગણીએ છીએ, બરોબર છે. તો વિદ્યુત ભારનું મૂલ્ય તો તમને લોકોને અંદાજ હોય ભાઈ, ઈ પ્લસ અને માઇનસ હશે તો એની વેલ્યુ તો કેટલી હોય? 1.6 × 10⁻⁻19 કુલમ્બ હશે, બરોબર. આટલું એક ધ્યાન હશે. બીજી વસ્તુ કે માસ ઓફ પ્રોટોન કેટલું ભાઈ? ×10⁻27 kg. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 kg. અને આ જ કયું થશે લગભગ માસ ઓફ ન્યુટ્રોન થાય. યાદ આવે છે ને આ બધું, બરોબર. બીજી વસ્તુ કે અહીંયા તમને 3નું ડિટેલ્સ બતાવું છું, જે બી લગભગ હું માનું ત્યાં સુધી કામ લાગશે. પ્રોટોન અથવા ચલો હું મારી રીતથી જ આપણે સમજી લઈએ છીએ. પ્રોટોન, ડ્યુટરોન, આલ્ફા પાર્ટિકલ, બરોબર. આ બધા 3નું યાદ કરો. ચાર્જમાં જોઈએ, જો વિદ્યુત ભાર જોઈએ તો આનો કેટલો? +E, આનો કેટલો? +E, આનો 2E. અને માસમાં જોઈએ તો આનું કેટલું? MP, આનું 2MP, આનું 4MP. રિલેશન આટલા જરૂર પડશે, યુઝમાં સમજ હોવી જોઈએ. ક્લિયર છો? ઠીક છે, ચલો આગળ જોઈએ. ઘર્ષણથી વિદ્યુત છે. વિદ્યુત કેટલી રીતે પ્રોડ્યુસ કરી શકીએ ભાઈ? એક થશે ઘસીને પેદા કરી શકીએ છીએ, બરોબર, વિદ્યુત ભાર. બીજું કઈ રીતે પેદા કરી શકીએ? ઇન્ડક્શનથી, પ્રેરણથી, બરોબર. એક વિદ્યુત ભારિત પદાર્થ બાજુમાં લાઈન પછી એના આધારે વિદ્યુત ભાર પેદા કરીએ છીએ. ઘર્ષણથી પેદા કરીએ છીએ, એ ટચ કરાઈને કોન્ટેક્ટથી વિદ્યુત ભાર પેદા કરવાની વાત ચાલે છે, બરોબર. આની અંદર તમને લોકોને સામાન્ય ઉદાહરણ છે જે ટેક્સ્ટબુકમાં આપ્યા હતા. કાચનો સળિયો અને રેશમી કાપડનું ઉદાહરણ આપ્યું છે. તો કાચનો સળિયો કેવો બને છે? ધન બનશે, રેશમી કાપડ ઋણ બનશે. પ્લાસ્ટિકનો સળિયો અને ફરનું ઉદાહરણ આપ્યું છે. તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ બને છે અને ફર કેવું બનશે? ધન બની જશે. ખ્યાલ આવી જશે. આ સ્ટેપમાં જોવા મળતું હતું. હવે અહીંયા આપણે આના ઉપરથી એક વસ્તુ સમજીએ તો હું માનું ત્યાં સુધી તમે લોકોને આ અંદાજ હશે કે ધારો કે આપણી પાસે R ત્રિજ્યાનો ગોળો છે. હવે R ત્રિજ્યાનો ગોળો છે, આ બી R ત્રિજ્યાનો ગોળો છે. જો બેના ઉપર સમજી લો, આના ઉપર Q1 ચાર્જ છે, આના ઉપર Q2 ચાર્જ છે. જો બેને કોઈ કન્ડિશનમાં કોન્ટેક્ટ કરાવું તો નવો ચાર્જ કેટલો થઈ જાય? નવો ચાર્જ જે Q1 ડેશ આવશે એ Q1 + Q2/2. અહીંયા Q2 ડેશ એ કેટલો થશે? Q1 + Q2/2. આ થઈ જાય. પણ ધારો કે બેની ત્રિજ્યા અલગ અલગ હોય તો સ્પીડમાં રિવિઝન લેતા જશો, ખબર પડશે. આની ત્રિજ્યા R1 છે, આની ત્રિજ્યા R2 છે. અહીંનો વિદ્યુત ભાર Q1 છે, આનો કેટલો છે? Q2 છે. તો ટોટલ વિદ્યુત ભાર Q બરાબર કેટલા થાય? Q1 + Q2 થાય. તો જ્યારે આનો કોન્ટેક્ટ કરાવવામાં આવે તો નવો જે Q1 ડેશ મળશે એ કેટલો હશે ભાઈ? Q / R1 + R2. અને અહીંયા કયો આવે? R1 આવશે. ઠીક છે, R1 આવી જશે. એવી જ રીતે Q2 કેટલો આવશે? Q2 ડેશ QR2 / R1 + R2. બેઝિક મેથડ યાદ હશે ને તમને લોકોને? ઓકે, ચલો હવે આગળ જોઈએ છે. અહીંયા મેં તમને સમજાવી દીધું છે, બીજું કંઈ વધારે છે નહીં, આમાં ખ્યાલ આવશે, બરોબર છે. એટલે ઓલરેડી ડિસ્કસ થયું. ચાર્જિંગ બાય ઇન્ડક્શન, પ્રેરણથી થશે. મેં ઓલરેડી ડિસ્કસ કર્યું હતું તમને કે જ્યારે વિદ્યુત ભાર નજીક લાવવામાં આવે ત્યારે શું થશે? આ ધનની સામે ઋણ આવી જશે. અને આ બધા બેઝિક કોન્સેપ્ટ છે, યુઝ કરી શકીએ છીએ. બાકી પછી હવે સાધન કયું છે ભાઈ? વિદ્યુત ભાર માપવાનું સાધન ઇલેક્ટ્રોસ્કોપ છે. ક્લિયર થઈ જાય? ઓકે, નેક્સ્ટ હવે એના પછી જોઈએ વિદ્યુત ભારની લાક્ષણિકતા. મેં પોઈન્ટ્સ કહેતો જઉં છું, પોઈન્ટ્સ તમે લોકો સમજતા જજો, એટલા ટાઈપ્સ બનતા જશે, બરોબર છે. અહીંયા બીજું કંઈ એડ નથી કર્યું. નેક્સ્ટમાં પોઈન્ટ છે નાના મોટા લખવાનો ટ્રાય કર્યો, જેથી કરીને તમને અંદાજ આવતો જાય કે આટલા પોઈન્ટ્સ ઉપર ડિપેન્ડ થશે. વિદ્યુત ભારની લાક્ષણિકતામાં પહેલું ક્વોન્ટાઇઝેશન આવશે, બરોબર છે. તમને લોકોને બેઝિક તો ખબર હશે, મૂલ્ય કેટલા છે, ધન ઋણ ને એ બધું મેં ઓલરેડી ડિસ્કસ કરી દીધું છે, એટલે વધારે એમાં ટાઈમ પાસ આપણે કરવો નથી. ક્વોન્ટાઇઝેશન આવશે. ક્વોન્ટમીકરણ કયું છે? Q =
એનો મતલબ શું થાય કે કુદરતમાં મળતા બધા વિદ્યુતભારો મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં આવે. ક્યુ બરાબર એની કરી દીધું. હવે અહીંયા એક બે પોઈન્ટ સમજવા જેવા આવશે. કયું પણ વિદ્યુતભારને ક્યુ બરાબર એની ને એવું બીજું સૂત્ર કયું થાય યાદ રાખજો, તમને ખ્યાલ હશે આઈટી. આ બેની કમ્બિનેશનથી ઘણીવાર ક્વેશ્ચન પૂછાશે, તો પણ સીધો કેલ્ક્યુલેશનમાં યુઝ કરીને જવાબ લાવી શકીએ છીએ. બરોબર. હવે બીજી વસ્તુ અહીંયા કહ્યું છે પ્રોટોન ન્યુટ્રોન શેના બનેલા છે ભાઈ? ક્વાર્ક્સના બનેલા છે. બરોબર. ક્વાર્ક્સના કેટલા પ્રકાર છે ભાઈ? અપ અને ડાઉન. અપની વેલ્યુ કેટલી અને ડાઉનની -1/3. પ્રોટોન ન્યુટ્રોનના બંધારણમાં જોઈએ તો પ્રોટોનનું બંધારણ કયું છે? યુયુડી, 2 અપ ક્વાર્ક્સ 1 ડાઉન ક્વાર્ક્સ. ન્યુટ્રોનનું બંધારણ યુડીડી, 1 અપ 2 ડાઉન થશે. યાદ રહ્યા બધું? ઓકે. અહીંયા તમે લોકો કેલ્ક્યુલેશનમાં 2012માં એક ક્વેશ્ચન પૂછાયો છે, એમાં શું બતાવ્યું છે? 1 અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળા છે, એના ઉપર આટલો વિદ્યુતભાર મૂક્યો છે. વાહક તારથી જોડીએ વિદ્યુતભાર કેટલો થાય ગણી શકીએ ભાઈ. પહેલા ટોટલ વિદ્યુતભાર કેટલો લેવાનો? ક્યુ લેવાનો. તો ક્યુ બરાબર કેટલા થાય? આ બેનો સરવાળો કરો. Q1 પ્લસ Q2 કેટલો આવે? 4 ગુણ્યા 10⁻². હવે મોટા ગોળા પરનો વિદ્યુતભાર તો સમજી લો, મોટા ગોળા પરનો વિદ્યુતભાર Q1 ડેશ છે, તો કયું આવે? QR1 નીચે R1 પ્લસ R2. Q કેટલો? 4 ગુણ્યા 10⁻². મોટા ગોળાની ત્રિજ્યા કેટલી? 3 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. 3 વત્તા 1 એટલે 4 થયા. તો જવાબ કેટલો આવ્યો ભાઈ? 3 ગુણ્યા 10⁻² કુલમ. આવડે? બરોબર છે. ઓકે. નેક્સ્ટ હવે કયો ટોપિક આવ્યો છે ભાઈ? કુલમનો નિયમ, સંપાતપણાનો સિદ્ધાંત છે. હવે અહીંયા તમને લોકો નિયમ પરથી આપણે સમજી શકીએ છીએ કે કુલમનો નિયમ શું કહે છે? બે બિંદુવત વિદ્યુતભાર હોય, જેમ કે અહીંયા આપણી પાસે આપ્યા છે સિમ્પલ Q1 અને Q2, બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચેનું લાગતું કુલંબીય બળ એમના મૂલ્યના ગુણાકારના સ્તંભ પ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. સૂત્રમાં કયું લખીએ છીએ ભાઈ? F બરાબર K Q1 Q2/R². NCERT બેઝ કોન્સેપ્ટ છે, ખબર હશે, પહેલું ચેપ્ટર છે એટલે. બરોબર. તો K Q1 Q2/R². K ની વેલ્યુ કેટલી છે? 9 ગુણ્યા 10⁹ થશે. એનો એકમ યાદ રાખવાનો છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. બરોબર છે. ઓકે. બીજી વસ્તુ હવે આવશે, K ના બદલે શું લખીએ છીએ? 1/4πε0. જે ε0 શું છે? શૂન્યાવકાશની પરમિટિવિટી. એની વેલ્યુ કેટલી? 9 ગુણ્યા 10⁻12 અથવા 8.85 લખો, થઈ જશે. આટલું આધારિત આ રિઝલ્ટ આવશે. જ્યારે શૂન્યાવકાશની હોય ત્યારની કન્ડિશન છે. બરોબર. આ બધામાં આપણને ખબર પડી જોઈએ. જો બળનું સદિશ સ્વરૂપનું સૂત્ર જોઈતું હોય, ચલો અહીંયા થોડુંક કદાચ હોય તો ઠીક, ના હોય તો આપણે મારી રીતથી લખી દઉં છું, જો કે છે નહીં એટલે આપણે અહીંયા સદિશ સ્વરૂપનું સૂત્ર લખું છું. F12 બરાબર શું લખાય? K Q1 Q2 R² અને બાજુમાં R12 કેરેટ. બીજા શબ્દમાં શું લખી શકું? K Q1 Q2 R12 સદિશ ભાગ્યા એનું મૂલ્ય એટલે કેટલા થઈ જાય? ક્યુબ થશે. બરોબર. આ ટાઈપે એના રિલેશન યુઝ કરીએ કે બાકી એનો કંઈ વધારે એવું આવશે નહીં. ખબર પડશે? હવે બીજી વસ્તુ, આને પ્રોપર રીતે જોવા જવું. પ્રોપર રીતે એટલા માટે જરૂર પડશે કારણ કે આપણી યુઝમાં આવશે. તો એ વખતે જો આ F12 ની વાત કરું છું, F12 તો અહીંયા R12 લખ્યા તો R12 ક્યુબ કર્યા છે. બરોબર. હવે ડિટેલ્સમાં તમે લોકો વેલ્યુઝમાં લખવા જાઓ તો F12 બરાબર કેટલા આવે? K Q1 Q2 બાજુમાં R1 માઇનસ R2 અને નીચે શું આવે? R1 માઇનસ R2 નો ક્યુબ થશે. બસ આ રિલેશન બનશે. બરોબર છે. તો તમારે જરૂર પડે એ પ્રમાણે સ્થાન સદિશની વેલ્યુ શોધીને એના આધારે ચેક કરી શકીએ છીએ. સમજાવવું પડે છે કે આવડે છે? હવે ધારો કે કોઈ માધ્યમમાં મૂક્યો હોય, ત્યારે માધ્યમમાં મૂકીએ તો ડાઇલેક્ટ્રિક અચળાંક આવી જશે. બરોબર. તમને લોકોને યાદ હશે. અને માધ્યમમાં મૂકીએ તો બળનું સૂત્ર કયું થાય? 1/4πε Q1 Q2/R². થઈ જશે. એપ્સાઇલોનને આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક સાથે કમ્પેર કરીએ તો એપ્સાઇલોન R બરાબર કેટલો થાય છે? ε/ε0 = K થશે. K ને શું નામ આપ્યું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક. જ્યારે એપ્સાઇલોન શું છે? માધ્યમની પરમિટિવિટી. ε0 અને આ શું થશે? સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ પરમિટિવિટી એ જ શું થશે? ડાઇલેક્ટ્રિક અચળાંક. બસ બીજું કંઈ છે નહીં. બરોબર. હવે જ્યારે આની આધારે તમે લોકો લખવા જશો તો આ સ્ટેપનું બીજી આ રીતે પણ લખી શકું. કયું આવે ભાઈ? 1/4π K ε0 Q1 Q2/R². બરોબર છે. હવે આના બદલે તો F લખીએ કે
તો કેટલો આવે એફ અપોન કે. તો આપણું ફાઇનલ ઇક્વેશન એફ ડેશ માધ્યમમાં જ્યારે મૂકવામાં આવે તો કેટલું થાય કેમાં ભાગનું થઈ જશે. વિદ્યુત ક્ષેત્ર બી આગળ આવશે એ કેટલા ભાગનું થાય કેમાં ભાગનું થશે. બેઝિક ખબર પડી જાય છે. ઓકે, અહીંયા કોન્સેપ્ટમાં શું કીધું છે જુઓ સમજો કે આખો જ્યારે માધ્યમથી ભરી કાઢતા હતા તો કેટલામાં ભાગનું થતું હતું બળ કેમાં ભાગનું, પણ અહીંયા આટલો ટુકડો જ મૂક્યો છે ટી જાડાઈનો, બરોબર. તો પછી બળ કેટલું થશે? તો બળનું સૂત્ર કયું થાય 1/4πε0 Q1 Q2 એમના એમ, એમાં કોઈ ફરક નહીં પડ્યો. પણ અહીંયા ચેન્જીસમાં શું આવ્યું, આર ટોટલ ડિસ્ટન્સ કેટલું આર માઇનસ ટી, શું એડ કર્યું છે ટી રૂટ કે એડ કર્યો. તો એનો મતલબ થિકનેસ કાઢ નાખી અને ટી રૂટ કે એડ કર્યો અને એનો શું કરી દીધું છે સ્ક્વેર. યાદ રહે સૂત્ર, સિમ્પલ સમજ આવી જુઓ. કયું થાય કે Q1 Q2 ડિવાઇડેડ બાય આર છે ને ડિસ્ટન્સ, એમાંથી થિકનેસ કાઢ નાખો ટી આર માઇનસ ટી અને શું એડ કરો ટી રૂટ કે, એનો હોલ સ્ક્વેર કરી દો, બરોબર. આ આધારિત આનું ઇક્વેશન આવ્યું. અવાહક પદાર્થો માટે કે કેટલો હોય છે 1 થી વધુ હોય અને વાહક હોય એના માટે અનંત હોય, બરોબર છે. અને શૂન્ય અવકાશ માટે 1 હશે. આ 3 પોઈન્ટ બી ખ્યાલ રાખવાના છે. તમને લગભગ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. અહીં સમજો, હાઇડ્રોજન પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતો હાઇડ્રોજન પરમાણુ હોય એટલે વચ્ચે શું હોય પ્લસ ઈ હોય અને આસપાસ કેવું હોય માઇનસ ઈ. બે વચ્ચે લાગતું બળનું સૂત્ર કયું આવે ભાઈ? ચોથો ઓપ્શન થાય. ઠીક છે. હવે બોલો, અહીંયા તમે લોકો જુઓ 2010માં પૂછાયેલો ક્વેશ્ચન છે. બે ધન આયન એકબીજાથી ડી અંતરે છે, એફ બળ છે. તો દરેક આયન પરથી ઓછામાં ઓછા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? શું કરી શકું ભાઈ? બે વચ્ચેનું બળ શોધું છું. તો એફ બરાબર કયું સૂત્ર? કે ના બદલે આપણે કેટલા લખીએ ભાઈ 4πε0 Q1 Q2, તો Q સ્ક્વેર ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ કેટલું ડી સ્ક્વેર. હવે આપણે Q બરાબર શું લખવાનું n ઈ લખવાના. તો જ્યારે એફ બરાબર કેટલા આવશે n સ્ક્વેર ઈ સ્ક્વેર ભાગ્યા 4πε0 ઇન્ટુ ડી સ્ક્વેર. ફાઇનલી શું ફાઇન્ડ કરવું છે? સંખ્યા ફાઇન્ડ કરવી છે. n ને સબ્જેક્ટ બનાવો, એક જવાબ મળી જશે. કયો ઓપ્શન આવે? સી ઓપ્શન થઈ જશે. પડે સમજ? હવે આ ક્વેશ્ચન છે, સોરી ટોપિક છે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંતમાં શું કે એક વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભાર બળ લગાડતા હોય. જેમ કે આ Q1 વિદ્યુત ભાર છે, એના ઉપર Q2 Q3 Q4 અપ ટુ ક્યાં સુધીના Qn સુધીના બધા બળ લગાડતા હોય. તો પરિણામી બળ શું થાય? બધાનો સદિશ સરવાળો થઈ જાય. જેમ કે 1 પર લાગતું બળ F1 2 ગણ્યું, F1 3 ગણ્યું, F1 4 ગણ્યું, એમ ક્યાં સુધી n સુધી. તો બધાનો શું થઈ જશે સરવાળો થાય. કયો ટોપિક આવ્યો છે ભાઈ? સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંતમાં આપણને સદિશનો યુઝ કરવાનું ઇન્ટ્રોડ્યુસ કરવાનું કહી દીધું છે. બીજા શબ્દોમાં કંઈ બીજું વધારે નથી, પણ બધા સદિશોનો શું થઈ જશે સરવાળો એ સદિશની જેમ જ કરવાનો છે. દેટ મીન્સ આપણને સદિશ ઇન્ટ્રોડ્યુસ કર્યો. હવે સદિશ ઇન્ટ્રોડ્યુસ કર્યો હોય તમને લોકોને ખબર હોવી જોઈએ કે પરિણામી F1 F2 બે બળ હોય, બે વચ્ચેનો ખૂણો થીટા હોય, તો પરિણામી બળ કેટલું થાય? √F1² + F2² + 2 F1 F2 cos થીટા. યાદ રહેશે આ બધું? સદિશનું રિવિઝન છે. અહીંયા તમે લોકો જોઈ શકો છો એંગલના આધારિત વાત કરી છે. જ્યારે બે બળ સમાન હોય અને બે વચ્ચેનો ખૂણો 90 હોય તો પરિણામી કેટલું થાય? √2F થાય. જ્યારે બે બળ વચ્ચેનો ખૂણો 60 હોય તો પરિણામી કેટલું આવે? √3F. અને ધારો કે 45 હોય તો યાદ રાખવું હોય તો ઠીક છે, અધરવાઇઝ તમે લોકો સમજી શકો છો, બરોબર છે. 120 હોય તો એટલા ને એટલા જ મૂલ્યનો મળતો હતો, એફ જ આવતો હતો. બંને સમાન દિશામાં હોય તો 2F થઈ જાય અને વિરુદ્ધ દિશામાં હોય તો 0 થાય. પડે સમજ? તો આ પોઈન્ટ ક્યારે યુઝ કરવાના? જ્યારે બંને બળના મૂલ્ય કેવા હોય? સરખા હોય ત્યારે યુઝ કરીશું. નેક્સ્ટ હવે તમારી સામે આ ક્વેશ્ચન છે. સિમ્પલ એક બતાવ્યું છે કે ભાઈ 4 વિદ્યુત ભારો મૂક્યા છે બધા. કોઈ એક ઉપર લાગતું પરિણામી બળ શોધી કાઢો. એક ઉપર લાગતું પરિણામી બળ શોધો. તો આપણે શું કરવાનું છે ભાઈ? આના ઉપર લાગતું પરિણામી બળ શોધવું છે. તો આના ઉપર સમજો આ બે વચ્ચે F લાગતું હોય, F લાગશે. આના ઉપર કયું લાગશે? F લાગશે. ઠીક છે. હવે આ ડિસ્ટન્સ A છે, આ કેટલું થાય? √2A. તો આના પરથી હું F ની વેલ્યુ લખું છું. તો F કેટલો? KQ²/A². આ બે વચ્ચે લાગતો બળ છે, એને F1 ગણવું છું. એ ક્યાં લાગશે? આમ લાગે ને ભાઈ F1. તો F1 છે, તો F1 ની વેલ્યુ કેટલી? KQ²/√2A². એટલે કેટલા આયા? 2A². દેટ મીન્સ F/2 થયા. થઈ ગયા F/2.
હવે તમે લોકો જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે ત્રણ પ્રકારના ફોર્સ થયા. કયા કયા ભાઈ? એક એફ લાગે છે, અહીંયા એફ લાગે છે, આ તરફ કયો લાગ્યો? F/2. આ બેનું રિઝલ્ટન્ટ કેટલું? √2f. ધેટ મીન્સ અહીંયા હું કરું છું કે આનું રિઝલ્ટન્ટ કેટલું આવ્યું ભાઈ? √2f. તો √2f ને F/2 બંનેની દિશા કેવી છે? એક જ છે. તો f નેટ કેટલો આવે? f ટોટલ બરાબર F/2 પ્લસ √2f. f કોમન કાઢી તમે f ની કિંમત લખો 1/2 પ્લસ √2. f ની કિંમત ઓલરેડી આપેલી છે kq²/s². ડેટા મૂકશો કોઈના કોઈ કોમ્બિનેશનમાં જવાબ મળી જશે. પડે સમજ કે સમજાવો છે? આવડે? ચલો અહીંયા તમે લોકો સમજી શકો છો 2018માં પૂછેલો ક્વેશ્ચન છે JEE મેન્સમાં. એક ગોળો ટેક્સ્ટબુક લગભગ મળતો આવે છે, તમે લોકો ક્યાંક જોયો હોય તમને ખ્યાલ હશે. એ અને બી પરનો વિદ્યુતભાર સમાન છે, એમની વચ્ચેનું અંતર એમના વ્યાસ કરતાં ઘણું વધારે છે. હવે એમની વચ્ચે લાગતું બળ F છે, તો એનો મતલબ Fનું સૂત્ર કયું થાય? બે ગોળા વચ્ચે લાગતું બળ F છે, તો Q બેનો સમાન વિદ્યુતભાર છે, R અંતર છે, તો F બરાબર કયું આવ્યું? kq²/r². બરોબર. હવે શું કર્યું છે? પહેલા એ ગોળાને બી સાથે કોન્ટેક્ટમાં લાવીએ, સોરી એક સી વિદ્યુતભાર વગરનો ગોળો લીધો છે. આ એ છે, આ બી છે, તો એ ને સી ને કોન્ટેક્ટમાં લાવું તો બે ઉપર વિદ્યુતભાર કેવો થઈ ગયો ભાઈ? અડધો અડધો વહેંચાઈ જશે. હવે શું કર્યું છે? બી ને દૂર કરી, એ ને દૂર કરી અને પછી ક્યાં લાયા છે ભાઈ? સી ને બી ને સંપર્કમાં લાવીએ. જો પહેલા એ ગોળા સાથે પછી ક્યાં સુધી કર્યું? બી ગોળા સાથે. તો બી ની સાથે કમ્પેર કરું તો બી ના ઉપરનો વિદ્યુતભાર Q છે, સી ઉપરનો વિદ્યુતભાર હવે કેટલો થયો? Q/2. જ્યારે કોન્ટેક્ટમાં લાવું ટોટલ વિદ્યુતભાર કેટલો થયો ભાઈ? Q પ્લસ Q/2. તો હું કેટલા કરી શકું ભાઈ? 3Q/2. એ શું થઈ જશે? હવે અડધો અડધો વહેંચાશે. તો એનો મતલબ આનો કેટલો થયો? 3Q/4. આનો એ કેટલો થયો? 3Q/4. હવે એ ને બી ને કેટલા અંતરે રાખીએ છીએ? સ્પર્શ કરાવીને દૂર કરીએ તો એ અને બી વચ્ચે પહેલા જેટલા અંતરે મૂકી દો. તો આ એ છે, આ બી છે. બોલો એ ઉપરનો હવે વિદ્યુતભાર કેટલો થયો? Q/2. બી ઉપરનો કેટલો? 3Q/4. બે વચ્ચેનું અંતર R છે ને, તો ફોર્સ નવો કેટલો થયો? K Q/2 3Q/4 બાય ડિસ્ટન્સ R². તો F બરાબર નવો F ડેશ કહીએ 3/8 kq²/r². કેટલો જવાબ આવે ભાઈ? 3/8 થશે. એક્ઝામ્પલમાં છે ને આઈ થિંક. બરોબર. એટલે તમને ખ્યાલ આવશે ક્યાંક NCERT નો સીધો ઉપયોગ બી આવે છે. હવે અહીંયા એક પેટર્ન સમજો આ પ્રમાણે. આ નીટમાં પૂછાયેલો છે +Q અને -Q વિદ્યુતભાર છે, એકબીજાથી નિયત અંતરે રાખ્યા છે. હવે એમની વચ્ચે લાગતું બળ F છે. ઠીક છે. ચલો તો બળનું સૂત્ર બોલો. F બરાબર K, એક Q થશે, બીજો કેવો? -Q /r². લખી રાખો અહીંયા. ઠીક છે. પછી કીધું છે A નો 25% વિદ્યુતભાર બી ઉપર ટ્રાન્સફર કરીએ છીએ. પહેલા કેટલો હતો? સોરી, કેપિટલ Q રાખ્યા છે, આટલો છે. 25% અહીંયા ટ્રાન્સફર થાય છે. આ પ્લસ છે, આ માઇનસ છે. 25%. તો બોલો આના ઉપર કેટલો રહેશે અને આના ઉપર કેટલો રહેશે? આમાં કેટલો રહે? આમાં 75% રહે ને. 75% એટલે 3/4 થાય. તો આના ઉપર રહેશે 3/4Q. આમાં કેટલો જશે? આમાં 75 જ રહે, કારણ કે 25% છે અને આ માઇનસ છે એટલે કેટલો રહે? 75 રહેશે. તો આનો એ કેટલો આવ્યો? 3/4Q. હવે 3/4Q થઈ ગયા. બેનું ડિસ્ટન્સ કેટલું છે? R જ છે. તો નવો ફોર્સ F ડેશ કેટલો આવ્યો? K 3/4Q એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય R². કરશો તો કેટલો જવાબ આવે ભાઈ? 9/16 આવશે. પડે છે સમજ આ બધામાં? ઓકે. અહીંયા તમને 2003માં પૂછાયેલો AIEEE નો ક્વેશ્ચન છે. આની અંદર ધ્યાન પર રાખજો, ખબર પડશે. અહીંયા -Q વિદ્યુતભાર છે, Q1 Q2 અને Q3. આ રીતે વિદ્યુતભાર. -Q ઉપર લાગતા બળ કેટલા? પહેલા તો કોન્સેપ્ટ સમજો. આ -Q વચ્ચે શું થાય? એટ્રેક્શન થાય કે રિપલ્ઝન થાય? રિપલ્ઝન થશે. તો આ શું કરશે? એને ધક્કો લગાવશે. ધક્કો લગાવે એટલે ક્યાં જાય? આ તરફ લાગશે બળ. બરોબર છે. એ કોની વચ્ચેનું? 1 અને 3 નું વચ્ચેનું. F1 3 આયા. 1 2 વચ્ચે શું થાય?
આકર્ષણ થાય. તો આને ક્યાં ખેંચે? પોતાની તરફ ખેંચે. તો આ કયું આવ્યું ભાઈ? F12 આવ્યું. હવે સમજી લો કે આ એંગલના આધારે જુઓ તો તમને ખ્યાલ આવે કે આ એંગલ કેટલો થાય? થીટા થાય. તો આ ઘટક કેટલો? આ દિશાનો. બંને એક જ દિશાના ઘટક બોલો તો એક તો F12 તો આમ જ છે અને બીજો કયો આવે ભાઈ? F13 sin થીટા. તો F ટોટલ છે એ કેટલો થયો? F12 પ્લસ. ઠીક છે. હવે તમને મેં કીધું તું શું? એ વસ્તુ ધ્યાન પર રાખવાની, જ્યારે દિશા લઈ લો તો પ્લસ માઇનસ સિમ્બોલ બતાવવાની જરૂર નહીં પડતી. કહ્યું તું મેં તમને આવું થોડું. અને યાદ રાખવાનું, જ્યારે ડાયરેક્શન લઈ લેશો તો કોઈ સિમ્બોલ બતાવવાની જરૂર નહીં પડે. તો એ વખતે તમારે સીધું રિલેશન યુઝ કરવાના આવશે. તો ડેટા અંદર મૂકતા જાઓ, મને કહેતા જાઓ શું આવશે આમાં. કે Q1 Q2 કેટલા આવશે? Q1 Q2 છે ને, ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ કેટલું? b². અહીંયા કેટલા આવે? કે Q1 Q3 ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ a² ઇન્ટુ સાઇન થીટા. જે કોમન નીકળતું હોય બહાર કાઢો તો શું નીકળશે? કે નીકળશે, Q1 નીકળે. શું રહે? Q2 બાય b² અને Q3 બાય a² સાઇન થીટા. આવડે છે આ બધા દાખલાઓ? ખ્યાલ આવી જાય છે? રિવાઇઝ કરેલા છે ને પહેલા? ઓકે. હવે અહીંયા તમે લોકો કહેતા જજો. PYQમાં જ પૂછેલો ક્વેશ્ચન લીધા છે કે બે વિદ્યુતભાર વચ્ચે બળ કેટલામાં ભાગનું થાય? જ્યારે ડાઇલેક્ટ્રિકમાં મળો તો કેમાં ભાગનું થઈ જશે? સોરી, એ ઓપ્શન થશે. ઠીક છે. નેક્સ્ટ હવે કયો ટોપિક આવે ભાઈ? સંતુલનનો, ઇક્વિલિબ્રિયમનો ટોપિક આવશે. તો ઇક્વિલિબ્રિયમના ટોપિકમાં ઘણા બધા ક્વેશ્ચન અલગ અલગ બનશે. તમને લોકોને થોડું ધ્યાન પર હોવું જોઈએ. તો અહીંયા તમને એક કહ્યું છે, આ સ્ટેપમાં બતાવ્યું છે. ધારો કે હું માનું ત્યાં સુધી એક વસ્તુ સમજો. સંતુલનનો પહેલો જ એક્ઝામ્પલ અહીંથી લઉં છું કે આ 4 વિદ્યુતભાર મૂક્યા છે. એમાંથી એક વિદ્યુતભાર કેપિટલ Q ધાર્યો છે મેં. કેટલો લીધો ભાઈ? કેપિટલ Q છે. અને એના ઉપર લાગતું પરિણામી બળ 0 થાય છે. તંત્ર કેવું છે? કેપિટલ Q ઉપર લાગતું પરિણામી બળ 0 છે. તો આ Q ની વેલ્યુ કેટલી? બરોબર છે. તો અહીંયા તમને લોકોને જેમ મેં શીખવાડ્યું હતું એ જ પેટર્નથી આવશે. અહીંયા કેટલો છે? Q. અહીં સ્મોલ Q, અહીંયા પણ સ્મોલ Q ના આ સ્મોલ Q. બોલો આ બે વચ્ચે લાગતું બળ કેટલું? F. આ બે વચ્ચે લાગતું બળ F. અને અહીંયા જે બળ આવશે એને આપણે જે થતું હોય એ આધારિત કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. ખબર પડશે ને? √2F ના F/2 થઈ જાય. ગુડ. હવે તો ખ્યાલ આવી ગયો છે. ઓકે. હવે આ સ્ટેપમાં ડિસ્ટન્સ એ જેટલું છે તો F ની વેલ્યુ ફક્ત લખી દઉં છું. કેટલી આવે? Q થાય એટલું ડિવાઇડેડ બાય a². અધરવાઇઝ એક કામ કરું છું, 2 મિનિટ સમજો. આ રીતે બી કહીએ કે અથવા પછી આ સામે બી Q લઈએ એક. બરોબર છે. અને એ ઠીક રહેશે. હું તમને બતાવું છું. સામે કેટલો વિદ્યુતભાર લીધો છે? કેપિટલ Q. તો અહીંયા કેટલો થયો ભાઈ? કેપિટલ Q. તો બંનેના આધારિત તમે લોકો યુઝ કરીને કેલ્ક્યુલેશન કરી શકશો. બરોબર. તો આમાં જે બી આવતો હોય આના આધારિત એવું કોઈ છે નહીં કે આપણે આ જ લેવો કે આ પ્રમાણે જ ગણવો. પણ આ બધાનું પરિણામી F નેટ કેટલો કરી દેવાનો? 0 કરવાના હોય. અને F નેટ 0 કરો એટલે Q/Q નો એક રેશિયો રહેશે તમારી સામે. ગણી શકશો? બરોબર. એટલે આપણી પાસે એક્ઝેક્ટ રકમ નથી એટલા માટે હું એની કેલ્ક્યુલેશન નહીં લેતો. બાકી એની ગણતરી કરી શકાય છે. હવે ધારો કે આ તંત્ર સંતુલનમાં છે. બરોબર છે. હવે તંત્ર સંતુલનમાં હોય તો તમને એમ કે વચ્ચે કોઈ વિદ્યુતભાર મૂક્યો છે. વચ્ચે કોઈ પણ વિદ્યુતભાર મૂકીએ તો ધારો કે અહીંયા મેં એક વિદ્યુતભાર Q મૂકી દીધો છે. હવે આખું તંત્ર એમ કે છે સંતુલનમાં છે. તો Q નું કેપિટલ Q સ્મોલ Q નું રિલેશન શું છે? આખું તંત્ર સંતુલનમાં છે. તમે લોકો સમજો. અને આ ડિસ્ટન્સ એ a/2 ડિસ્ટન્સ છે. બરોબર. આખું તંત્ર સંતુલનમાં છે. તમને એમ પૂછે કેપિટલ Q બાય સ્મોલ Q કેટલો? હા, અહીંયા સરખાઈશ. અહીંયા સરખાવો બધું નીકળી જશે, 0 થઈ જાય. તમને શું લાગે છે અહીંયા? કે કેપિટલ Q બાય a/2 નો સ્ક્વેર. અહીંયા કે કેપિટલ Q બાય a/2 નો સ્ક્વેર. તો નીકળી જશે. તો કોઈ એક પોઈન્ટ પર સમજાવવાનો, કારણ કે તંત્ર આખું સંતુલનમાં. અહીંયા સરખાવો તો આ બે વચ્ચે લાગતું બળ કેટલું? કે કેપિટલ Q સ્મોલ Q બાય a²/4. ઠીક છે ને? આ બે વચ્ચે લાગતું બળ બાય a². આ બેને શું કરી દેવાના? કમ્પેરિઝન કરું તો કમ્પેરિઝન કરીશ તો F1 = F2. હવે F1 થશે kq² બરાબર કે Q ઇન્ટુ કેપિટલ Q ડિવાઇડેડ બાય
એ સ્ક્વેર થાય આટલું. હવે તમે આની અંદર ચેક કરી લો તો ક્યુ બરાબર કેટલા આયા 4q રિઝલ્ટ આવશે બરોબર. પણ મારી એક ભૂલ છે અહીંયા, એક મિનિટ સમજજો, હું તમને બતાવું કઈ રીતે માઇનસ આવશે. અહીંયા આની ડાયરેક્શન કઈ છે, આના ઉપર લઉં તો આના ઉપર શું કરે, આમ ધક્કો લગાવે, આના ઉપર શું કરશે, આમ ધક્કો લગાવે, તો મારા માટે f1 બરાબર f2 ના કરી શકું, પણ શું આવે f1 પ્લસ f2 બરાબર 0 થાય. તો f1 બરાબર કેટલા માઇનસ f2, ફાઇનલ રિઝલ્ટમાં શું આવે -4q આવશે. પડી જાય સમજ. હવે બીજી કન્ડિશન અહીંયા તમને બતાવું છું કે મેં તમને આગળ વાત કરી હતી, તંત્ર સંતુલનમાં હોય તો વચ્ચે વિદ્યુતભાર મૂકીએ, બહાર મૂકીએ તો એની શરતો કઈ કહી હતી. જો કે ટોપિક સહેલો છે પણ આપણને ખબર હોવી જોઈએ. ધારો કે આ વિદ્યુતભાર Q1 છે, આ વિદ્યુતભાર કયો લીધો છે Q2 છે બરોબર. રેન્ડમ કોઈ પણ લઈ શકીએ, એનાથી કોઈ ફરક નહીં પડતો. Q1 Q2 ચાર્જ છે અને બંને પોઝિટિવ છે, બંને પોઝિટિવ છે અને કોઈ વચ્ચે મૂકીએ તો એ આધારિત તમને ખ્યાલ આવશે કઈ રીતે પરિણામી બળ 0 થશે બરોબર. તો હું અહીંયા એક ધારી લઉં છું કે એક શરત તમને લોકોને ખ્યાલ હશે કદાચ બરોબર, સજાતીય હોય ધન ધન કે ઋણ ઋણ હોય તો પરિણામી બળ ક્યાં શૂન્ય થાય, વચ્ચે થાય, અને જો વિજાતીય હોય તો ક્યાં થશે, બહાર થશે. અહીંયા આપણા માટે કેવા છે ભાઈ, સજાતીય છે ને, અને બહાર બી કઈ બાજુ, મૂલ્ય નાનું હોય, સંજ્ઞાના આધારે નાનું નહીં, મૂલ્ય જેનું નાનું હોય એના આધારિત. ચલો આપણે એના આધારિત થોડા ટોપિક વાઇઝ સમજવા છે તો ક્વેશ્ચન જોઈ લઈએ છીએ, અથવા રેન્ડમ એક એક્ઝામ્પલ જ લઈને પ્રોપર કેલ્ક્યુલેશન જોઈ લઈએ અને પછી આગળ તમને બતાવી દઉં છું. એક 4 કુલમ છે અને બીજો લઈ લઉં છું ક્યુ લીધો છે, ઠીક છે, આટલો વિદ્યુતભાર છે. બે વચ્ચે પરિણામી બળ 0 થશે તો આ કેટલા અંતરે થતું હશે, આ ડિસ્ટન્સ આપણે 20 ધારી લીધું છે, 20 જેટલું છે. તો અહીંયા ક્યાંક 0 થતું હોય x અંતરે, તો આ કેટલું થયું ભાઈ 20 - x. તો આના ઉપર લાગતું બળ આના કારણે કેટલું આવ્યું F1, આના કારણે કેટલું આવ્યું ભાઈ F2. અહીંયા હું કેપિટલ Q જેવો વિદ્યુતભાર લઈ લીધો છે, થાય એટલું. તો F1 બરાબર F2 કરો, F1 કેટલો k 4q * q ડિવાઇડેડ બાય x સ્ક્વેર. અહીંયા કેટલા આવે k q કેપિટલ Q ડિવાઇડેડ બાય 20 - x નો સ્ક્વેર. જે કેન્સલ થતું એ કેન્સલ કરો, k કેન્સલ થાય, 4q કેન્સલ થઈ જશે બરોબર છે. અહીંયા તો રિઝલ્ટમાં શું રહે 4/x સ્ક્વેર બરાબર 1/x નો સ્ક્વેર થાય બરોબર. પછી રૂટ લેશો એટલે કેટલા આવે ભાઈ 1/20 - x અને પછી ફાઇનલી x ફાઇન્ડ થશે. હવે એ જ સ્ટેપમાં બીજી પણ કન્ડિશન બી ફક્ત બતાવી દઉં છું જેથી તમને ખ્યાલ રહે, કોઈ ના ખ્યાલ હોય તો. એક 4q છે, આ -4q છે અને અહીંયા +q છે, તો ક્યાં 0 લઈશું, નાના મૂલ્યની નજીકમાં. -4q આમ નાનું કહેવાય પણ મૂલ્યમાં નાનું કોણ છે, તો આની નજીક લઈશ. તો અહીંયા ક્યાંક x અંતરે 0 લીધું છે બરોબર. અહીંયા કેપિટલ Q મૂક્યો. બોલો આ બે વચ્ચે લાગતું બળ F1, આ બે વચ્ચે લાગતું બળ F2. F1 = F2. F1 ની વેલ્યુ બોલો તો કેપિટલ Q સ્મોલ q ડિવાઇડેડ બાય x સ્ક્વેર. અહીંયા કેટલા, આ 20 છે તો k -4q લખું કે નહીં લખું, નહીં લખવાના. સંજ્ઞા જ્યારે સિમ્બોલિક ડાયરેક્શન આપી દો ત્યારે લખવાની જરૂર નથી. અને કેપિટલ Q ડિવાઇડેડ બાય કેટલા 20 + x નો સ્ક્વેર. અને ફાઇનલી શું કરવાના છે, x ફાઇન્ડ કરવાના. મેથડ સમજ આવી ગઈ છે ને, આ બધા પેટર્નમાં યુઝ કર્યું ત્યાં ચેક કરી લેજો. હવે અહીંયા આ સ્ટેપ છે, આ તો સંતુલન મેં કઈ દિશામાં બતાવ્યું ભાઈ બરોબર, વચ્ચે ક્યાંક હોય ત્યારે. હવે તમે લોકો y ડાયરેક્શનમાં મુવમેન્ટ આપો અને સંતુલનની વાત આવશે. તમે લોકોને ખ્યાલ હશે બે સમાન વિદ્યુતભારો હોય, જેમ કે આ પ્લસ વિદ્યુતભાર છે Q1 Q2 જે બી હોય, આપણે એનાથી કોઈ વધારે અત્યારે નહીં લેતો, બંને સરખા છે એમ ધારી લીધા છે. ચલો અહીંયા સ્મોલ q વિદ્યુતભાર મૂક્યો છે, આ સંતુલનમાં હશે કે નહીં હોય, સ્વાભાવિક છે સંતુલનમાં છે, પરિણામી કેટલો થાય છે 0 થાય છે. હવે હું તમને એમ પૂછું છું કે આનું આ ડાયરેક્શનમાં થોડું x જેટલું મુવમેન્ટ આપો તો એ આ સ્થાયી સંતુલનમાં છે કે અસ્થાયી સંતુલનમાં છે, બોલો તમને લોકોને અંદાજ આવવો જોઈએ. સ્થાયી છે કે અસ્થાયી છે, કઈ રીતે ખબર પડતી હતી, દોલનો કરે કે ના કરે એના આધારે બરોબર. તો ચલો હું આ નજીક લાવું તો કયું બળ વધી જાય, અપાકર્ષી બળ વધી જાય છે, તો એને ધક્કો મારે. આમ દૂર લઈ જવું તો આ બે વચ્ચે અપાકર્ષી બળ વધી જાય, શું કરે છે, દોલનો કરે છે ને,
તો એ કયું સંતુલન થયું? સ્થાયી સંતુલન. જ્યાં દોલન કરતો હોય ત્યાં સ્થાયી સંતુલન આવશે, બાકી કેસમાં અસ્થાયી હશે. હવે દોલન કરે છે, સ્થાયી સંતુલન છે, તો આવર્તકાળ કેટલો? 2π√L/G ના આવે, ગણવો પડે. આમાં કઈ રીતે આવશે ખબર છે? મેં તમને હિન્ટ કીધી ભાઈ દોલન તો કરે છે ને, તો આ તંત્ર કેવું છે ભાઈ? સ્થાયી સંતુલન. અને સ્થાયી સંતુલન હોય તો આવર્તકાળ આવશે. ચેક કરીએ અહીંયા આ ડિસ્ટન્સ કેટલું છે ભાઈ? 2r ધારી લઉં તો આ કેટલું થયું? r થયું છે. તો આ ડિસ્ટન્સ કેટલું થયું? r - x. અને આ કેટલું થયું? થાય એટલું. અહીંયા આને અહીંયા મૂવ કરાયો છે, અહીંયા આવી ગયો છે ક્યુ ટ્રાન્સફર થઈને આમથી આમ. તો આ બે વચ્ચેનું અંતર r - x. આ કેટલું? r + x. ફોર્સ કેટલો લાગે છે બે વચ્ચે બોલો તો? ટોટલ સરવાળો થાય F1 + F2 થાય. ઠીક છે. હવે F1 કેટલો? આ બે વચ્ચે લાગતું બળ K Q સ્મોલ q બાય હોલ સ્ક્વેર પ્લસ આ બે વચ્ચે લાગતું બળ K કેપિટલ Q સ્મોલ q ડિવાઇડેડ બાય x નો સ્ક્વેર. બરોબર. આ બધું બહાર કાઢી નાખું છું. તો F કેટલો આવ્યો? K કેપિટલ Q સ્મોલ q કૌંસમાં શું રહે? 1/r - x 1/r + x. એને સામે લસા લઈ લઉં તો અહીંયા શું આવશે? r + x નો સ્ક્વેર અને પ્લસ છે ને વચ્ચે પ્લસ r - x નો સ્ક્વેર. નીચે શું રહે? r² - x² નો હોલ સ્ક્વેર રહેશે. સ્વાદરૂપ આપીએ શું આવે ભાઈ? છેલ્લે શું વધે? અહીંયા તમે જોઈ શકો છો ને. હવે તમે એક મિનિટ, અહીંયા મારી એક તમને બીજું કહેવાનું રહી ગયું છે. મારી ક્યાં ભૂલ થાય છે બોલો? આનું બળ ક્યાં લાગે? આમ લાગે. આનું બળ ક્યાં લાગશે? આમ લાગે. વચ્ચે કઈ નિશાની આવે? માઇનસ આવશે. અને માઇનસ આવે તો અહીંયા તમને લોકોને ખબર પડશે શું કેન્સલ નીકળશે? 4rx આવે. કારણ કે આનું 2rx રહે, આનું એ કેટલું રહે? 2rx. એ 2rx સરવાળો કરીને કેટલા આવે? F બરાબર K સ્મોલ q કેપિટલ Q અને 4rx. નીચે કેટલા? x² નો હોલ સ્ક્વેર છે. ઠીક છે. આ સ્ટેપ આપણને રહેશે. હવે બોલો આમાં કોઈ કન્ફ્યુઝન છે અત્યાર સુધી? હવે તમે આ સ્ટેપને ઓબ્ઝર્વ કર્યું હોય તો અહીંયા તમે r ની સાપેક્ષમાં x તો કેવો છે? નાનો છે ને. r તો મોટો છે અને x કેવો છે? નાનો છે. તો આ x ને શું કરી દઉં? અવગણી કાઢું. જ્યારે r મોટો હોય x ની સાપેક્ષમાં તો F કેટલો આવ્યો? K સ્મોલ q કેપિટલ Q ડિવાઇડેડ બાય કેટલા? r ની 4 અને સાથે આગળ 4r રહેશે. ઓકે. 4r નીચે r ની 4 આવે એટલે 4r³ રહે. આટલું થાય. અને બાજુમાં શું રહે? x રહે. તો F પ્રપોઝનલ ટુ x થયો. બરોબર. આ કોની સાથે કમ્પેર કરું? F બરાબર kx. તો k કેટલો આવ્યો? આ k આવી ગયો. થશે. અને પછી આવર્તકાળનું સૂત્ર કયું લખું? 2π√m/k. આ k છે અંદર શું કરવાનો? ઇનપુટ કરવાનો. ખબર પડી છે દાખલામાં કે કન્ફ્યુઝ છો હજી? મેથડ સમજ આવે છે? ફરી એકવાર બતાવું? આવી જશે? બીજો બતાવું છે એમાં તમે લોકો હેલ્પ કરો મને. ચલો આ જે છે માઇનસ છે, આપણે પ્લસ લઈ લઈએ. ચલો પ્લસ માઇનસ હોય તો શું થાત વચ્ચે? તો આને નજીક લાવું ને તો આ ખેંચી લેશે એને. બરોબર. સોરી અહીંયા સમજો પ્લસ છે તો આ શું કરી દે? અપાકર્ષણ કરશે, એને દૂર ધકેલી લેશે. અને ધારો કે હું અહીંયા તમને એક સ્ટેપ બતાવું છું, આને આ તરફ નજીક લાવું. વાસ્તવમાં એક સ્ટેપ બતાવું છું, ભૂલ છે મારી. બંને માઇનસ છે. બોલો હવે આને નજીક લાવું તો આ શું કરશે? ખેંચી લેશે. તો અસ્થાયી સંતુલન થઈ ગયું. બરોબર. અને ધારો કે આ માઇનસ હોય તો દોલનો કરવા લાગશે. પાછો આગળનો જવાબ આવશે. અહીંયા આપણે આને છોડીએ છીએ. હવે હું તમને એમ કહું છું કે અહીંયા ક્યુ વિદ્યુતભાર લીધો છે. આ બંને કેવા છે? પ્લસ છે. થોડો ઉપર મુવમેન્ટ કરાવું છું x. શું કરશે બોલો? કયું છે? સ્થાયી સંતુલન કે અસ્થાયી છે? ઓકે. ઉપર મુવમેન્ટ છે ને તો આના ઉપર આમ બળ લગાડે, આના ઉપર આ તરફ બળ લગાડશે, પરિણામી ઉપર જ જતો રહેશે, નીચે આવશે જ નહીં. અસ્થાયી સંતુલન છે.
ખબર પડી છે? તો આ કયું થયું? અસ્થાયી સંતુલન છે. તો અહીંયા હું લખી શકું છું અસ્થાયી સંતુલન કયો હોય તો ભાઈ? પ્લસ ક્યુ હોય તો. નેક્સ્ટ હવે ક્વેશ્ચન છે, અહીંયા તમે ઓબ્ઝર્વ કરો, જો આ પ્લસ ક્યુ છે, આ પ્લસ ક્યુ છે, બંને કેવા છે? પ્લસ છે. અને અહીંયા હું માઇનસ ક્યુ ચાર્જ લઉં છું, તો તમે લોકો જુઓ આ આના ઉપર આમ પોતાની તરફ ખેંચશે, આ એ શું કરે? આને પોતાની તરફ ખેંચે, એફ લાગે, આ એફ લાગે, તો પરિણામી ક્યાં આવે? વચ્ચે આવે. તો તમે લોકો સમજી શકો છો, આ એંગલ થીટા હોય તો આ એ કેટલો થાય? થીટા થશે. તો આ કેટલો આવ્યો ભાઈ? 2f થઈ જાય એટલો, કારણ કે f cos થીટા, if cos થીટા, ટોટલ કેટલો થયો? 2f cos થીટા. હવે આ ડિસ્ટન્સ r હોય, સમજો આ x હોય, જે બી હોય તારી લો, એનાથી કોઈ ફરક નહીં પડે. આ r હોય તો તમે લોકો સીધું લિરેશન યુઝ કરી શકો કે ના કરી શકો, એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. અથવા પછી હું તમને એક સ્ટેપમાં તમને પ્રોપર બતાવું. આ ડિસ્ટન્સ r લીધું છે, આ એ લઈ લો, અને આ કેટલું મુવમેન્ટ ઉપર ગયો એમ લઉં? x લીધો, બરોબર છે? તો હવે તમે વિચાર કરો કે આ સ્ટેપમાં f નેટ કેટલો આવ્યો? 2f cos થીટા. તો 2f ની વેલ્યુ બોલો. k કેપિટલ Q સ્મોલ q બાય r સ્ક્વેર. ઠીક છે? અને cos થીટા કેટલો? પાસેની બાજુ x બાય r. થઈ ગયું f પ્રપોઝનલ ટુ x. તો આ શું આવ્યું? f નેટ ઇઝ ઇક્વલ ટુ શું થયું? 2kq બાય r ક્યુબ ઇન્ટુ x. આ શું થયો ભાઈ? k થઈ ગયો. અને આવર્તકાળનું સૂત્ર કયું આવ્યું? m અપોન k. આ k અહીંથી લઈ લેવાનો છે. પડી જાય સમજ? સંતુલનનો પોઈન્ટ છે. ચલો અહીંયા જીમેન્સ 2021માં પૂછ્યો છે, બે ઇલેક્ટ્રોન એકબીજાથી 2d અંતરે રાખ્યા છે, એકબીજા ત્રીજો વિદ્યુતભાર પ્રોટોન છે, એ મધ્યબિંદુ ઉપર રાખી x અક્ષ ઉપર જ સ્થાનાંતર કરવામાં આવે છે. સોરી, રેખાને લંબ ખસેડવામાં આવે છે. કોણી આવૃત્તિ કેટલી? કોણી આવૃત્તિ f થયો, આવર્તકાળનું વ્યસ્ત થયું. હમણાં કયો ક્વેશ્ચન ગણ્યો ભાઈ મેં? એ જ ક્વેશ્ચન રિપીટ થયો છે. તમે લોકોને અંદાજ આવે છે કયો ગણ્યો? આ જ છે. થયું કે નહીં? બે કયા વિદ્યુતભાર? બે ઇલેક્ટ્રોન છે, એટલે E પ્લસ E વિદ્યુતભાર. જો હું અહીંયા તમને બતાવું છું, એક E છે અને બીજો એ કયો છે? E. પણ કેવા હશે? માઇનસના. અને એક પ્રોટોન છે, પ્રોટોનને ઉપર લઈ જઈએ છીએ, તો કયો આવ્યો? પ્લસ E થયો. તો આ શું કરે? એટ્રેક્શન કરશે, આ એટ્રેક્શન કરશે, આ F હશે, આ F હશે. આ કેટલા આવ્યા? થાય કે નહીં? યાદ આવે છે? 2f cos થીટા. હવે તમે લોકો સ્ટેપ વાઇઝ રિલેશન લખો તો f નેટ બરાબર કયું હતું? ફરી એકવાર રિવાઇઝ કરાવી દો. કેટલું આવે? 2f cos થીટા. તો 2f ની વેલ્યુ બોલો. k ના બદલે 4 પાઈ એપ્સિલોન વાળું છે ને, તો 1/4 પાઈ એપ્સિલોન 0. બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું? 2d. હવે તમારે લોકોને ડિસ્ટન્સને થોડું સેટ કરવું પડશે. આ ડિસ્ટન્સ કેટલું છે ભાઈ? d છે. આ એ કેટલું છે? d. અને આ કેટલું છે? x. તો આ કેટલું થાય? હા, તો સ્ટેપ લખું છું, x² પ્લસ d². અને એનો શું થાય? સ્ક્વેર થઈ જશે, રૂટ ઓફ. તો એ વખતે આટલું જ રહે ને, બરાબર? અને ઉપર શું રહેશે? e² રહે. cos થીટા કેટલો? પાસેની બાજુ x ભાગ્યા કર્ણ છે. હું એક કામ કરું છું, આ રૂટ ઓફ r² પ્લસ d² છે, કન્ફ્યુઝ કરે છે, એના બદલે કયો લઈ લઉં? r લઈ લઉં. તમે લોકો મને ફરીથી લખાઈ દેશો, 2 મિનિટ ગણતરી કરી લઈએ ક્વેશ્ચન. કયો આવો બોલો ભાઈ? 2. f કેટલો? 1/0 e² બાય r². r ને પછી મૂકી દઈશું. cos થીટા કેટલો? થઈ ગયો એટલો. બેલેન્સ એના એ જ હતું. કયું આવ્યું? 2e² બાય 4 પાઈ એપ્સિલોન 0 r³ ઇન્ટુ શું રહ્યું? આ શું થયો? k થયો. હવે આવર્તકાળનું સૂત્ર f બરાબર લખું તો 1/t થાય. તો કયો? 1/2 પાઈ રૂટ k બાય m બાય k નું વ્યસ્ત કર્યું. k ની કિંમત લખો અંદર, કોઈ ના કોઈ જવાબ સેટ થાય. પડે સમજ?
જે મેથ્સના દાખલા છે એટલે થોડુંક ફંડામેન્ટલ ક્લિયર કરશે. જો આ તમને દાખલો હતો, કદાચ મેં તમને ગણાવ્યો છે એક. અહીં કહ્યું છે ક્યુ વિદ્યુતભારને બે ક્યુ કેપિટલ ક્યુની વચ્ચે મૂકવામાં આવે, તંત્ર સંતુલનમાં હોય તો કેટલો જવાબ આવતો હતો? કયો દાખલો છે ભાઈ? મેં કદાચ એક તમને ગણાવ્યો, તમને બતાવું છું અહીંયા, સમજી લો, તમને ખ્યાલ હશે આમાં. આ ક્વેશ્ચન છે, પડે સમજ તો કેલ્ક્યુલેશન કરી લેવાનું હોય જે આવતો હોય એ મુજબ. અહીંયા બોલો, સેમ ટોપિક છે. ફોર ક્યુ, અહીંયા ફોર ક્યુ છે, અહીંયા ફોર ક્યુ છે અને વચ્ચે માઇનસ ક્યુ મૂક્યો છે. બોલો આમાં તંત્ર સંતુલનમાં છે કે નહીં? સ્થાયી છે કે અસ્થાયી છે? તમે લોકો નક્કી કરો. ચલો, સ્થાયી છે. થઈ જાય? ઓકે, બરોબર. તો જવાબ કયો આવશે? તંત્ર સ્થાયી સમતોલનમાં છે. તમે લોકો વિચાર કરશો તો ખબર પડશે. આ નજીક આવે ને તો એને ખેંચી લેશે, અસ્થાયી થાય ને. ખબર પડી? આને તમે થોડો નજીક લાવો તો આને શું કરી દે? ખેંચી લે, પછી પાછો ના આપ. આ પ્લસ પ્લસ નો ક્યાં સવાલ છે? આને જો ને, તું અહીંયા નજીક લાયા ને માઇનસ ક્યુ, તો આ બેનું આકર્ષણ વધી ગયું ને તો એને પાછો નહીં જવા દે, ખેંચી લેશે. તો તંત્ર કયું સંતુલનમાં આવે? અસ્થાયી. અને એની જગ્યાએ હું પ્લસ ક્યુ કરું તો સ્થાયી સંતુલનમાં આવે. ઉપર તરફ સ્થાયી થશે. હવે કોન્સેપ્ટ ક્લિયર થયો છે આમાં? અહીંયા જો એવો જ ક્વેશ્ચન બતાવ્યો, પેલો મેં તમને હમણાં ગણાવ્યો એ ટાઈપનો. આજે મેં તમને અધૂરો છોડ્યો હતો કદાચ, આઈ થિંક એ જ 2009માં પૂછ્યો છે. તમારે લોકોએ ગણવાનું રહેશે. કેપિટલ ક્યુ વિદ્યુતભાર ચોરસની વિરુદ્ધ બિંદુએ છે, બરોબર છે, અને બાકીના બે બિંદુએ માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર છે. તંત્ર સમતોલનમાં છે, પરિણામી બળ શૂન્ય થાય છે. તો કેપિટલ ક્યુ બાય સ્મોલ ક્યુ કેટલો? ટ્રાય કરી લો ને કેટલો આવે છે. જો કોના પર લાગતું પરિણામી બળ 0 છે? ક્યુ ઉપર, બરોબર. તો બોલો આ બે વચ્ચે લાગતું બળ કેટલું? એફ લઉં તો આ બે વચ્ચે કેટલું આવે? એફ આવે, બરોબર ને ભાઈ? સોરી, ભૂલ ક્યાં છે મારી? એટ્રેક્શનમાં આવે. આ એફ થયું તો આ એ કયું થયું? એફ. આ બે વચ્ચે શું થાય? રિપલ્ઝન થાય. થાય એટલું રિપલ્ઝન. અને એ કેટલું હશે? F/2 ના હોય દર વખત, 9 હશે, કારણ કે બે અલગ અલગ છે બધા વિદ્યુત ભારો. તો હું એફ ડેશ કહું છું. ખબર પડી છે? આ બે વચ્ચે લાગતું બળ એટ્રેક્ટ કર્યો, એફ લીધો, તો એ એવું ને એવું જ છે, એટલે એફ ગણ્યું. આ બાજુ કેટલો છે? એફ ડેશ છે. એફ ની વેલ્યુ બોલો તો. એફ કેટલો? કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બાય એ સ્ક્વેર. એફ ડેશ કેટલો? કેપિટલ ક્યુ સ્ક્વેર. થઈ ગયા? હવે આ બેનું પરિણામી કેટલું આવે? √2f. અને આ બે કેવા છે? ઓપોઝિટમાં. તો શું કરીએ ભાઈ? સરખા છે તો √2f, પરિણામી બળ શૂન્ય છે ને અહીંયા, તો √2f બરાબર કેટલા? એફ ડેશ. રિલેશનમાં સેટ કરો, જવાબ મળશે. આવી ગયો કે નહીં? એ લોકો માઇનસ લખ્યો છે ને ભૂલ છે, પ્લસ જ આવે. આવે ને પ્લસ? કે સમજાવવું છે? ક્યાં ભૂલ થઈ છે મારી? પ્લસ આવે. જો તમે લોકોને સમજાવું છું કેમ. હું હા, પણ એક મિનિટ, તમે પ્લસ કરો તો મેં એક મિનિટ, જો હું તમને કહું અહીંયા સમજો. આ બે વચ્ચે લાગતું બળ કેટલું? આકર્ષણ કરે છે, તો આમ લીધું મેં.
બરોબર છે, પ્લસ માઇનસ હવે લખવાની જરૂર નથી. કેટલું આવ્યું? એફ બરાબર કે ક્યુ વે સ્ક્વેર. આ એ ડાયરેક્શન કર્યું છે તો એ થયું. હવે આ બેનું પરિણામી કેટલો આવ્યો? આટલો આવ્યો. હવે તમે વિચાર કરો કે આ બે વચ્ચે તો રિપલ્ઝન થાય છે તો એ તો સામે જાય. બરોબર. હવે તમે વિચાર કરો કે એ સ્ટેપમાં તમે એમ કહી શકો કે ભાઈ ટોટલ 0 થાય છે તો એનો મતલબ આ બે સરખા થતા હોવા જોઈએ. સરખા થતા હોય તો આ કન્ડિશન આવે. પડે સમજ? હવે અહીંયા સારો દાખલો છે. અહીં ધ્યાન આપો. જુઓ, તમને લોકોને ખબર હશે કે એક્સ અક્ષ ઉપર -a અને +a ઉપર રાખેલા વિદ્યુત ભાર છે. Q બરાબર Q0/2 છે. ઉગમ બિંદુ ઉપર રાખ્યો છે. એને y ઉપર થોડો ફેરવવામાં આવે છે. પરિણામી બળ કોના સમપ્રમાણમાં હોય? મેં તમને પહેલા જ કીધું. સોરી, y ના કેવું હશે? +y ના સમપ્રમાણમાં હતું. આવતું હતું કે નહીં? સમજાવ્યું હતું મેં આગળ દાખલો. તો +y ના કેવો છે? સમપ્રમાણમાં રહેશે. ઠીક છે, ચલો હવે આગળ બોલો. આ કયો છે? આધાર પરથી લટકાવેલા ભાગનું સંતુલન આવશે. બરોબર. આ તમને ધ્યાન પર રાખવાના છે. કોઈ આધાર પરથી લટકાવેલા ભાગનું સંતુલન. તો એની અંદર જોઈએ તો તમને યાદ હશે કે સમજો આ કોઈ પદાર્થ આ રીતે બે લટકેલા છે. બરોબર છે. અને પછી જ્યારે એને ગુરુત્વ મુક્ત અવકાશમાં મૂકવામાં આવે તો બે વચ્ચેનું ડિસ્ટન્સ 2l થઈ જાય. યાદ આવે છે કે નહીં? ગુરુત્વ મુક્ત અવકાશમાં મૂકીએ તો બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય? 2l થશે. ક્યારે g કેટલો હોય? 0 હોય ત્યારે. અને જો g હોય તો આ સ્ટેપમાં આવી જશે. બરોબર. આ સ્ટેપમાં આવે તો તમને લોકોને ખ્યાલ હશે ઉપર તણાવ કેટલો રહે? T રહે. નીચે કેટલો આવે? mg. ઉપરનો તણાવ T છે, નીચે mg આવ્યો. આ બાજુ બે વચ્ચેનું વિદ્યુત બળ Fe હશે. હવે તણાવનો આ ખૂણો થીટા થાય કારણ કે આ થીટા છે તો આ કેટલો આવ્યો? T cos થીટા. આ કયો થયો? T sin થીટા. તો એના પરથી તમારે જેટલા ઇક્વેશન બને છે અહીંયા લખ્યા હશે. T sin થીટા બરાબર કેટલા? Fe. T cos થીટા બરાબર કેટલા? mg આવે. T cos થીટા બરાબર mg. તો આ તો એક રિલેશન થયા, યાદ હોવા જોઈએ. બીજું બેનો ભાગાકાર લઈ લો તો sin બાય cos કેટલા આવે? Fe/W કહેવાય. Fe/W. પછી Fe ની W ની કિંમત લખો. T બરાબર જોવા જવું કેટલો થાય? √Fe² + mg² થાય કે નહીં? તો અહીંયા T બરાબર લખ્યો હોય, ના લખ્યો હોય તો અહીંયા લખેલો છે. કેટલો આવે? Fe² + mg². તો આટલા ઇક્વેશન યાદ રાખવાના છે. કયા કયા થયા ભાઈ? T cos થીટા બરાબર mg, T sin થીટા બરાબર Fe, અને tan થીટા બરાબર Fe/W, અને T બરાબર √Fe² + W². હવે તમને બીજી એક કન્ડિશન બતાવું છું. અહીંયા એક સમજજો, થોડુંક ધ્યાન આપજો. ઘણીવાર ચોક્કસ વખતે આવું કંઈક પૂછાય છે અને એ વખતે ખબર હોવી જોઈએ કે આ જે સ્ટેપ આપ્યું છે અને સંબાજુ ત્રિકોણ બનાવે. બરોબર. તમને એમ પૂછે કે ભાઈ આવી સ્ટેપ જ્યારે થાય છે, સમજી લો આવું કોઈ કન્ડિશન બની અને આ ખૂણો આ ત્રણેય બાજુનું સરખું અંતર છે. આ L છે અને આ L છે. સંબાજુ ત્રિકોણ બનાવે તો આ ખૂણો 60 થઈ જાય. 60 થાય ને તો આ x એ જ L થાય. ખબર પડે છે? x એ શું થઈ જશે? L થશે. પછીની ગણતરી અલગ હશે. પહેલેથી આ ધ્યાન રાખવાનું છે. અમુક નાના પોઈન્ટ છે. અહીંયા તમને લોકોને શું લખ્યું છે? ખૂણો નાનો હોય sin થીટા કેટલો થાય છે? બનાવો. sin થીટા કેટલો આવ્યો ભાઈ? x/2 અને L થાય તો અહીંયા લખ્યું છે x/2 ભાગાકારમાં કેટલા? L. થઈ ગયું એટલું? તો x/2l થયા. ખૂણો નાનો છે એટલે sin થીટા નિયર ટુ શું લીધું? tan થીટા લઈ લીધું. તો tan થીટા કેટલો આવ્યો? x/2l. તો tan થીટાનું સૂત્ર કયું છે? Fe/W. તો Fe/W ના બદલે કેટલા લખ્યા? x/2l બરાબર આ સ્ટેપ આવ્યું. તમે જોજો આના દાખલા કેટલા પૂછાયા છે આ પોઈન્ટના. તમને ખબર હશે કે આ પોઈન્ટના કેટલા એક્ઝામ્પલ પૂછાય. કઈ રીતે કર્યું ખબર પડી છે? મેં sin થીટા કેટલો આવ્યો? x/2 અને નીચે L. એ tan થીટા કર્યો. tan થીટા બરાબર x/2l. હવે x/2l બરાબર કેટલા? Fe/W. Fe એટલે કેટલા? kq²/x² અને W એટલે mg. તો આમાં જોઈ લો x³ પ્રપોઝનલ ટુ x³ બરાબર સબ્જેક્ટ બનાવવો હોય તો આ રીતનું એક રિલેશન આવી જશે. બરાબર. તો તમારા માટે આ સ્ટેપ યાદ રાખજો અને પછી એના કેટલા એક્ઝામ્પલ થાય છે એ આપણે ચેક કરીએ છીએ. હવે અહીંયા તમને એક ક્વેશ્ચન પૂછ્યો છે જે લગભગ નીટમાં આવેલો છે કે ધારો કે આ બે વચ્ચેનું અંતર કેટલું છે? r છે. પછી અહીંયા ક્લેમ્પ કરી નાખીએ છીએ. આ L/2 અંતરે. L/2 અંતરે શું કર્યું છે ભાઈ?
ક્લેમ્પ કર્યો છે તો નવું અંતર આર ડેશ કેટલું થઈ જશે સંતુલનમાં હોય તો અહીંયા તમે લોકો થોડુંક સમજવાનું ટ્રાય કરો. તમને લોકોને આ ઇક્વેશન યાદ છે ભાઈ? કયું ક્યાંથી આવ્યું આ ઇક્વેશન? હા હતું, એમાંથી એક્સ ક્યુબ લખી દો ને અહીંયા બનાવી દઉં તો આના ઉપર શું બને ભાઈ? એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? કે ક્યુ સ્ક્વેર ઇન્ટુ એલ, 2l છે ને, 2k² એલ ડિવાઇડેડ બાય mg, આટલું છે ને. તો હવે તમે જોયું તો એક્સ ક્યુબનું પ્રપોઝનલ આટલું રિલેશન આવી ગયું. હવે અહીંયા તમને એનો યુઝ કરાવું છું. આ સ્ટેપ લખ્યું છે તો એક્સ પ્રપોઝનલ ટુ કેટલા? એલ ની 1/3. તો આમાં પહેલા લેન્થ કેટલી હતી? એલ હતી, પછી કેટલી થઈ? l/2 થઈ. તો એ વખતેનું રિલેશન યુઝ કરી અને તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. એક્સ પ્રપોઝનલ ટુ આ ડિસ્ટન્સ એક્સ કહેવાય ને, આ કેટલું છે? એક્સ છે. તો આ એક્સ છે ને આ એક્સ ડેશ છે. મારે એક્સ ડેશ શોધવું છે પણ આમને આર ના ફોર્મમાં લીધું છે તો શોધી શકો. એક્સ પ્રપોઝનલ ટુ શું થયું? એલ ની 1/3 ઘાત. તો એના માટે પહેલું તો આવી ગયું અને બીજું એક્સ ડેશ પ્રપોઝનલ ટુ શું થાય? હવે બેનો શું કરી દઉં? ગુણોત્તર લઉં તો મને કોઈના કોઈ જવાબ આવે કે ના આવે? આવે. તો રિલેશન તમને પૂછાયો છે, ક્યાં પૂછાયો છે એનો અંદાજ હોવો જોઈએ. બરોબર, એક પોઈન્ટ આ થયો છે. બીજી કન્ડિશન બતાવું છું. જ્યારે આ તંત્રને પાણીમાં ડૂબાડ દો, પાણીમાં ડૂબાડો તો અહીંયા હું તમારી સામે જ બીજું રિલેશન નહીં કરતો, અહીંયા તમને ફક્ત એક હિન્ટ આપું છું, એ પ્રમાણે ધ્યાન આપો. જ્યારે આ તંત્રને પાણીમાં ડૂબાડવામાં આવશે, આખા તંત્રને, તો પહેલા તો એફઈ કેટલું થઈ જાય? 9 થઈ જાય. એફઈ ડેશ બરાબર Fe/K અને વજન છે ને એ કેટલું થઈ જશે? W બરાબર mg 1 - સિગ્મા/K, સિગ્મા/ρ. બરોબર, સિગ્મા કોની ઘનતા? પાણીની ઘનતા. ρ કોની ઘનતા? ગોળાની ઘનતા. થઈ ગયું આટલું. હવે આ સ્ટેપ થયું તો પછી તમે tan θ યુઝ કરો. tan θ બરાબર કેટલું? Fe ડેશ બાય W ડેશ. હવે ગણી શકીએ. Fe ડેશ બાય W ડેશ આવશે. એની એક શોર્ટ ફોર્મ્યુલા છે, તમે લોકો જુઓ તો tan θ બરાબર જ્યારે આની ડેટા વાઇઝ વેલ્યુ મૂકશો તો tan θ નું સીધું સૂત્ર જો કદાચ ખૂણો સરખો થતો હોય તો કેન્સલ થઈ જાય, તો એવું કંઈક ઇક્વેશન બનશે. પણ બેટર છે એના કરતાં આ એક ધ્યાન રાખી દો હાલ પૂરતું. આ રિલેશન તમને મેં કહ્યું એ કયું? Fe ડેશ બાય W. Fe ડેશ કેટલા? Fe/K અને mg/(1 - આવડે? ઓકે. ક્વેશ્ચન પૂછાયો છે 2013માં, સીધો જ ક્વેશ્ચન છે. તમને લોકો સ્ટેપ વાઇઝ સમજાવતો અહીં કહ્યું છે કે આવું જ્યારે મૂકવામાં આવે, સમાન દળ સમાન વીજભાર ધરાવતા એક બોલને જડિત કરેલી એલ લંબાઈ સાથે જોડેલ છે, સમતોલન સમયે ખૂણો નાનો છે, તો બે બોલ વચ્ચેનું અંતર એટલે એક્સ થશે. એ કોના સમપ્રમાણમાં છે? ગણાવ્યું હતું મેં તમને હમણાં. ચલો નેક્સ્ટ. હવે બીજો 2010માં પૂછાયો છે ક્વેશ્ચન. આ તમે લોકો જાતે ગણવો પડશે આપણે. કે જો અહીંયા શું કીધું, શાંતિ સમજજો કે સમાન વિદ્યુતભાર ધરાવતા બે ગોળા છે, એમના આધારથી લટકાવવામાં આવે છે. એ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 30 છે. જ્યારે એમને 0.8 વાળી ઘનતાવાળી પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે ખૂણો એટલો ને એટલો જ બને છે. ગોળાની ઘનતા 1.6 છે તો પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો? એટલે અર્થ સમજજો કે આ પહેલા શું થયું છે ભાઈ? હવામાં હતા, પછી એને શું કર્યું છે? પાણીમાં ડૂબાડ્યા. ખૂણો કેટલો રહ્યો? એટલો ને એટલો જ રહ્યો. તો એનો મતલબ પહેલા એ tan θ હતો, પછી એ tan θ છે. તો મારા માટે શું જરૂરી છે ભાઈ? પહેલા tan θ કેટલો હતો? Fe/W હતો ભાઈ. અને પછી કેટલો થયો? Fe/K upon W 1 - આટલો થયો કે નહીં? બરોબર. હવે તમે આને શું કરી દો? કેન્સલ કરી દો. તો 1 - સિગ્મા/ρ ઇઝ ઇક્વલ ટુ 1/K. તમારે કે જોવો છે ને, ડેટા મૂકો જવાબ આવશે. 1 - સિગ્મા કેટલો છે? કોની ઘનતા? પ્રવાહીની. કેટલી આપી છે? 0.8. અને આ કેટલા છે? ρ ગોળાની 1.6 બરાબર 1/K. બે આવી ગયો. ખ્યાલ આવે છે? જો આ દાખલાઓને તમે લોકો પ્રોપર વેમાં ના સમજો ને
તો ઘણા એમ તૂટી જાઓ ને એમાં કંઈ જવાબ મળે નહીં તમને. એટલે તમારે સિમ્પલ વેમાં પહેલાં સમજી લેવા પડે ને પછી એની એપ્લિકેશન મૂકો. પહેલાં ગમે એવા અઘરા દાખલા પૂછાતા હોય આપણને આઈડિયા આવવો જોઈએ. નીટ 2013માં શું પૂછાયું છે ભાઈ? મેં તમને કીધું હતું, અંતર પૂછાય છે, આવડે? પછી આ ક્વેશ્ચન નીટ 2016માં પૂછાયો છે. મોટાભાગના છોકરાઓ છોડીને આવ્યા હતા, પણ એવો કંઈ અઘરો નહોતો. થોડુંક ધ્યાન આપીએ તો ખબર પડે એવો છે ક્વેશ્ચન. જો અહીંયા શું કીધું છે, એલ લંબાઈની દોરી વડે બે આદર્શ ગોળાઓને લટકાવવામાં આવે છે. એમની વચ્ચે લાગતું આકર્ષણ અપાકર્ષણ છે. શરૂઆતમાં એમની વચ્ચેનું અંતર ડી છે. પછી ધીરે ધીરે વિદ્યુતભાર લીક થવાનું ચાલુ થાય છે. વિદ્યુતભાર લીક થાય એટલે ડીક્યુ બાય ડીટી આવે. અને કેટલા દરથી? અચળ દરથી. તો ડીક્યુ બાય ડીટી અચળ છે અને એના કારણે ગોળાઓ એકબીજા તરફ ગતિ કરે છે વી વેગથી. તો એક્સ કોના સમપ્રમાણમાં છે? ચલો આપણે પેલું એક્સ ક્યુની 1/3 વાળું ઇક્વેશન લખાવ. તો એક્સ ક્યુબ બરાબર કેટલા હતા ભાઈ? કે ક્યુ સ્ક્વેર 2k² એલ એમજી હતું ને કદાચ, આ રિલેશન હતું કદાચ. હવે અહીંયા તમે જોવા જાઓ તો આપણે આનું સ્ટેપ વાઇઝ મારા ક્યુ જોવો છે ને, તો ક્યુનો સબ્જેક્ટ બનાવું. તો ક્યુ બરાબર કેટલા આવ્યા? અચ્છા ચલો, ક્યુ સ્ક્વેર બરાબર કેટલા છે? એક રિલેશન હું યુઝ કરું તો એક્સ ક્યુબ પ્રપોઝનલ ટુ ક્યુ સ્ક્વેર લઈ લઉં. તો ક્યુ પ્રપોઝનલ ટુ કેટલા? વિકલન કરું ડીક્યુ બાય ડીટી પ્રપોઝનલ ટુ આનું વિકલન આવે ને ટીની સાપેક્ષ, તો કેટલું આવે? ડી અપોન ડીટી x⁵3/2 શું થાય બોલો? ડીક્યુ અપોન ડીટી પ્રપોઝનલ ટુ 3/2 x ની 1/2 અને બાજુમાં dx અપોન ડીટી આવે. થયા એટલા? હવે dx અપોન ડીટી રહ્યા તો તમે લોકો અહીંયા સમજી શકો છો ડીક્યુ બાય ડીટી કેવો છે? અચળ. x⁻1/2 રહેશે અને આ v થયો. હા, તો આ અચળ થઈ ગયો બરાબર. x પ્રપોઝનલ ટુ x⁻1/2 અને બાજુમાં v રહ્યા. તો v પ્રપોઝનલ ટુ 1/x⁻1/2 કેટલો થાય આન્સર? એ ઓપ્શન આવે. આ કોઈ જેડબલીનો દાખલો નહીં હો, નીટનો જ છે. એટલે તમારા લોકો એમ ના વિચારતા કે આપણે કંઈક એવા ટાઈપની જરૂર નથી, આ છે તે છે. જ્યારે એમને પૂછવું હોય તો એ લોકો પૂછી શકે છે, એમાં તમને ખબર હોવી જોઈએ. ઠીક છે, ચલો અહીંયા સેમ ક્વેશ્ચન રિપીટ કર્યો છે. તમે લોકો જોઈ શકો 2013નો દાખલો છે, 5નો. આમાં કહ્યું છે કે ભાઈ આ જે એક પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, તો તમને લોકોને હવે તો થોડુંક આગળનું પૂછ્યું છે. તો આની પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? σ/2ε0 થાય, બરોબર છે. તો આના ઉપર કેટલા બળ લાગે? mg. આ બાજુ કેટલું લાગે? qe. હવે તમે લોકો tan θ બરાબર શું લખતા હતા? fe/w. તો કેટલા લખું? qe/mg. હવે q ના બદલે કેટલા કરું? e ના બદલે કેટલા કરું? σ/. તો tan θ ઇઝ ઇક્વલ ટુ કેટલા આયા? q/mg σ/2ε0. બોલો, સિગ્મા પ્રપોઝનલ ટુ tan θ થાય. પડી જાય સમજ? ક્લિયર છો? ઓકે, અહીંયા તમારો પોઈન્ટ એક અટકાવું છું.